કટ્ટાર બેસીને આંખો બંધ કરીને પ્રાર્થના કરો. હું મને અને મારા શરીરને પ્રેમ કરું છું. મને અને મારા શરીર આત્મા છું. હું એક પવિત્ર આત્મા છું. હું મને અને મારા શરીરને પ્રેમ કરું છું. હું સ્વસ્થ, સુંદર, સફળ અને સુરક્ષિત વ્યક્તિ છું. સ્વસ્થ, સુંદર, સફળ અને સુરક્ષિત વ્યક્તિ છું. હું યોગ્ય ખોરાક, પૂરતું પાણી અને પૂરતી ઊંઘ લઉં છું. યોગ્ય ખોરાક, પૂરતું પાણી અને પૂરતી ઊંઘ લઉં છું. હું હંમેશા ખુશ અને પોઝિટિવ રહું એ મારી આદત છે. હું હંમેશા ખુશ અને પોઝિટિવ રહું એવી મારી આદત છે. મારે મારા આ શરીરમાં વર્ષો સુધી રહેવાનું છે. મારા આ શરીરમાં વર્ષો સુધી રહેવાનું છે. એટલે જ હું મારા શરીરની પૂરતી કાળજી રાખું છું. એટલે જ હું મારા શરીરની પૂરતી કાળજી રાખું છું. અને મારું શરીર સારું રાખવાના તમામ યોગ્ય પગલા હું લઉં છું. અને મારું શરીર સારું રાખવા માટેના તમામ યોગ્ય પગલા હું લઉં છું. મારી બધી જ ઇન્દ્રિયો પર મારો સંપૂર્ણ કાબુ છે. મારી બધી જ ઇન્દ્રિયો પર મારો સંપૂર્ણ કાબુ છે. મારી દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ અને ક્રિયાઓ યોગ્ય રીતે થાય છે. મારી દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ ક્રિયાઓ છે. હું સમજદાર, અદ્ભુત અને શક્તિશાળી વ્યક્તિ છું. સમજદાર, અદ્ભુત અને શક્તિશાળી. મારામાં અનંત શક્તિઓ રહી છે. મારામાં અનંત શક્તિઓ રહી છે. હું મારા મનની શક્તિઓનો પૂર્ણ ઉપયોગ કરું છું. હું મારા મનની શક્તિઓનો પૂર્ણ ઉપયોગ કરું છું. હું હંમેશા લોકોને મદદ કરું છું. હું હંમેશા લોકોને મદદ કરું છું. અને મારા જીવનથી સંતુષ્ટ છું. અને મારા જીવનથી સંતુષ્ટ છું. ઈશ્વર હંમેશા મારી સાથે છે. ઈશ્વર હંમેશા મારી સાથે છે. થેન્ક યુ ભગવાન કે તમે અમને આ મૂલ્યવાન માનવ જીવન આપ્યું. થેન્ક યુ ભગવાન કે તમે અમને આ મૂલ્યવાન માનવ જીવન આપ્યું. શાંતિ, શાંતિ, શાંતિ. આપણા બંને હાથને આપણે રબ કરવાના છે જ્યાં સુધી ગરમ ઉર્જા પ્રાર્થના ન થાય ત્યાં. જયારે ગરમ ઉર્જા પ્રાર્થના થાય ત્યારબાદ આપણે આંખો પર, આપણા પૂરા ચહેરા ઉપર અને સંપૂર્ણ શરીર ઉપર ફેરવશું. આપણી હથેળીની સામે જ આપણી આંખોને આપવું પડે. તો આપણે પ્રાર્થના કરી, આપણા ઈષ્ટદેવને યાદ કર્યા. તો હવે આપણે આપણા મનને મજબૂત કરવાનું છે કે આપણા રોગોને આપણાથી દૂર કરવાના છે. આપણા મન તો હું રોગોના નામ બોલીશ અને તમારે બધાને ચોચાઈ કરે. નેગેટિવ વિચારો, જોજાય, ડાયાબિટીસ, જોજાય, હાથ પગના દુખાવા, જોજાય, માથાનો દુખાવો, જોજાય, ચામડીને લગતી તકલીફ, જોજાય, બ્લડ પ્રેશર, જોજાય, શરીરમાં આળસ, જોજાય, કોલેસ્ટ્રોલ, જોજાય, હાર્ટ એટેકની તકલીફ, જોજાય, દૂધવાળી ચાનું વ્યસન, જોજાય, થાઇરોઇડ, જોજાય, બતાયનું વધારાનું વજન, જોજાય, માઇગ્રેનની તકલીફ, જોજાય, ખીલ અને દાંતણની તકલીફ, જોજાય, કમરના દુખાવા, જોજાય, પાન માવાનું વ્યસન,
જો જાય ગેસ એસિડિટી ની તકલીફ, જો જાય કબજિયાત ની તકલીફ, જો જાય કેમેરો રાખીને બેસવાની ટેવ, જો જાય વાતમાં ઝઘડો કરવાની આદત, જો જાય બધા જ પ્રકારના રોગો જો જાય આપણે જોરદાર claim કરીશું આપણા પોતપોતાના નામ કે આપણે મસ્ત મજાની પ્રાર્થના કરી ત્યારબાદ આપણે જોજાઈ એક્સરસાઇઝ કરી. હવે આપણે સમય થયો છે એક સરસ મજાની પોઝિટિવ સ્ટોરી સાંભળો. તો આપણે જગદીશભાઈ આવશે અમને શોર્ટ નું શેર કરશે અને વાર્તા કહેશે. વેલકમ સર. ઓકે, થેન્ક યુ મેમ કે તમે મને સરસ મજાનો મોકો આપ્યો પોઝિટિવ સ્ટોરી કહેવાનો, તે બદલ જોરદાર. અત્યાર સુધીના પાઠ રહ્યા. પેલા હું મારું ટૂંકમાં રિઝલ્ટ શેર કરું, ત્યારબાદ છે હું પોઝિટિવ સ્ટોરી કહીશ. તો પેલા મેં તમારા કમરના દુખાવા માટે, મને શરીરના છે ને ઘણા બધા દુખાવા હતા. એક પ્લસ તો કમરનો દુખાવો બહુ વધારે પ્રમાણમાં હતો, પણ પેલા છાતીમાં દુખાવો હતો, બધા સાંધાના દુખાવા અને માથું મને બહુ દુખ્યા રાખતું એમ. તો આ બધા પ્રોબ્લેમ હતા, પણ મેન કમરનો દુખાવો હતો. કમરનો દુખાવો બહુ વધી ઓપરેશન કરાવવાનું કીધું, આવી બધી પરિસ્થિતિ થઈ ગઈ હતી. ઓપરેશન નો ખર્ચો બહુ વધારે કીધો એમ. પૈસા પણ નહોતા, ઘણા બધા ખર્ચા કરી નાખ્યા હતા દવાખાનામાં. દવામાં પૈસા તો એટલા વહી ગયા હતા, વધ્યા નહોતા એમ કે ઓપરેશન શેનું કરાવવું પછી. તો પછી છે મારા કોચ મને ઘણા સમયથી કહેતા કે આ સંસ્થામાં તમે બેસો એમ. મને 3-4 મહિનાથી કહેતા, હું માનતો નહોતો. ડોક્ટર થી નહોતું સારું થતું, તો પછી મને એમ થતું સંસ્થામાં થોડું થાય એમ. તો પછી મને મારા હાથેથી એમ થયું કે હાલો ને આ સંસ્થામાં જોઈએ એક દિવસ કેવી સંસ્થા છે એમ. તો એક દિવસ બેઠો, મને બહુ મજા આવી. ઘણા બધા એવા રિઝલ્ટ હતા અમેઝિંગ, તે શેરિંગ થતા હતા, મને બહુ મજા આવી. અને પછી મને 3-4 દિવસ બેઠો, મેં મારા કોચને ફોન કર્યા અને રાણી જેવો નાસ્તો મગાવ્યો. અને એક મહિનો મેં આ રાણી ચાંદ રાજા જેવો નાસ્તો પીધો ને, એટલે મને અમેઝિંગ રિઝલ્ટ મળ્યું. અત્યારે કોઈ જાતના કોઈ દુખાવા નથી, મને 1 મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું એમ. બધા દુખાવામાં કોઈ જાતના કોઈ દુખાવા નથી. અને અત્યારે હું સરસ મજાનું છે ને કોઈ પણ દવા વગરનું જીવન જીવું. જેટલી મારે દવા શરૂ હતી ને એ બધી ડોક્ટરે બંધ કરી દીધી કે હવે તમારે દવાની જરૂર નથી એમ. તો છાતીમાં દુખાવો થતો એ પણ મટી ગયો, અને કમરના દુખાવો હતો એ પણ મટી ગયો. અત્યારે કોઈ જાતના કોઈ દુખાવો નથી. અને મેં મારો 16 કિલો વજન ઓછો કર્યો, જેના માટે હું રસ્તામાં આવ્યો પણ નહોતો. વજન ઓછું કરવા નહોતો, ખાલી ખાવા માટે આવ્યો હતો. મને વજન 16 કિલો વજન ઓછો થયો, અને 4 ઇંચ મારી કમર ઓછ થઈ ગઈ. તો આવું અમેઝિંગ રિઝલ્ટ મળ્યું. થેન્ક યુ કશું મારા કોચને કે આવી સરસ મજાની એમને મને પાઠશાળા બતાવી, અને આવું અમેઝિંગ એમને મને રિઝલ્ટ અપાવવામાં મારી બહુ હેલ્પ કરી. તો થેન્ક યુ કશું મારા કોચ અને સુરભને. આ તો મારું. અને હવે આપણે પોઝિટિવ સ્ટોરી સાંભળશું. તો એક છે ને ડેડ કેર નો પરિવાર હતો, અને નદીના કાંઠે નાનો એવો ખાડો હતો, બનાવ્યો. અને ખાડામાં રહેતો હોય પરિવાર. અને એ પરિવાર એટલો બધો આમ ઓલો હતો ને, એના છોકરા બહુ તોફાની હતા ડેડ કેર ના. તો છોકરા છે ને નાના નાના હતા, એટલે આમ બહાર એને નીકળ દેતા નહીં એમ. પણ એક વખત એવું થયું કે નદીમાં પાણી વધારે આવ્યું, ખાડો છે ને પાણીનો ભરાઈ ગયો. એટલે એના બચ્ચા હતા એ બહાર આવી ગયા ખાડાની. તો એને કે બહારનું વાતાવરણ જોયું જ નતું, દુનિયા જોયું જ નથી એમ, કે પાણીમાં રહેતા એમ. તો એ બહાર નીકળ્યા તો પડકે તો જંગલ હતું. તો જંગલમાંથી છે એક હાથી બહાર આવ્યો. તો એને જોયું કે હાથી કે આવું પ્રાણી એને ક્યારે જોયું નતું. હાથી બહાર આવ્યો તો પેલા તો એ બી ગયા કે આ શું છે એમ. પછી એને જોયું કે હાથી આવ્યો અને હાથી વયો ગયો. પછી પાછા એના ઘરે ગયા અને એના પપ્પાને કીધું બ્રેક. એ કે આ શું કે અજીબ જાનવર જોયું એમ. એને ખબર નથી કે હાથી કહેવાય એમ.
અવડું મોટું ઈ કે મેં એને જનાવર જોયું ને કે આવું પપ્પા મેં ક્યારે જોયું જ નથી એમ. તો પછી આ દેડકાને એને અભિમાન હતું કે નહીં મારથી મોટું કોઈ છે જ નહીં કે ઈ કે હવે ઈ ખોટું હોય કે મારથી મોટું ઈ કે કોઈ છે જ નહીં ઈ કે કાંઈ વાંધો નહીં કે તો ઈ કે હું જો ઈ કે હું તમને દેખાડું કે મારું પેટ ફૂલાવું ઈ કે તમે જોવો ઈ કે આ કેવડું હતું એ મને કહેજો એમ. એના છોકરાને એના પપ્પા એમ કીધું કે કાંઈ વાંધો નહીં. તો દેડકાએ છે ને જોરથી ને એનું પેટ ફૂલાવરાવ્યું. દેડકાનું પેટ તો ફૂલે જ તે મોટું પણ થાય જ્યારે ફૂલાવે તે. તો એને ફૂલાવરાવ્યું પેટ હું તો એને છોકરાને કીધું કે જો આવડું હતું ઈ કે ઈ જનાવર તા કે એના છોકરા કે હવે આવડું નહોતું પપ્પા ઈ કે આનથી તો ક્યાંય મોટું હતું ઈ કે. તો આ દેડકું કે કાંઈ વાંધો નહીં. દેડકાએ થોડીક વધારે ભી મારી અને પાછા એનું પેટ વધારે. તો પછી પાછા એના છોકરાને પૂછ્યું કે જો આવડું હતું ઈ કે જનાવર કે નહીં પપ્પા ઈ કે હજી તો આનથી તો ક્યાંય મોટું હતું. તો દેડકાને મનમાં એમ થવા માંડ્યું કે હારું કવડું જનાવર હશે. તો એનથી છે ને એને જેટલું એનાથી પેટ ફૂલાવે ને એટલું ફૂલ જોરથી પેટ ફૂલાવા ગયો ને તો દેડકાનું પેટ છે ને ફાટી ગયું અને દેડકો છે એ મૃત્યુ પામ્યો. તો આપણે આ સ્ટોરી માંથી શું શીખી શકીએ કે દેડકાને છે ને એના જાત ઉપર બહુ અભિમાન હતું કે મારથી મોટું કોઈ છે જ નહીં એમ. પણ એવું નથી, એનાથી મોટું પણ હોઈ શકે છે. એના છોકરાની જો એને વાત માની હોત કે નહીં ભાઈ મારથી મોટું જનાવર હશે તો એ દેડકો બચી ગયો હોત એમ. એટલે આપણે ખોટું ક્યારે અભિમાન ન કરવું જો આ સ્ટોરી માંથી શીખવા મળે. થેન્ક યુ મેમ. જોરદાર ક્લેપિંગ કરીશું આપણે. જગદીશ સર ની વાર્તા તો મસ્ત હશે પણ એમનું રિઝલ્ટ પણ મસ્ત હશે. જો તેણે કીધું કે દેડકાને અભિમાન હતું તો આપણે પણ એમાંથી એ જ શીખવાનું છે કે આપણા કોષ આપણે આગળ વધવા મળ્યા છે તો આપણે એવું નથી ધારવાનું કે હું પણ કોષ બની ગયો છે એટલે મને પણ બધું આવડવા મળ્યું છે. આપણા કોષ કે ઈ જ આપણે કરવાનું છે. આપણા કોષ જેમ કે એનું પાલન આપણે કરવું ફરજિયાત છે. તો આગળનો પાઠ હું નથી લેવાની, આપણા માટે સર આવવાના છે. તો હું મારું શોર્ટમાં પહેલા રિઝલ્ટ શેર કરી કે હું આ સંસ્થામાં જોડાણી અને મારે 6 મહિના પૂરા થઈને 7મો મહિનો શરૂ છે. હું મારો વજન ઘટાડવા માટે, વજન તો વધારે હતો પણ સાથે માથું દુખતું, માથાનો દુખાવો રહેતો, હાથ પગ ઊંચી જતા, સ્નાયુનો દુખાવો કે અંગે અંગ દુખતું, આ તો મારી તકલીફ. પછી મને મારા કોચ મળ્યા, મારી જીવનશૈલી બદલી, મને રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા અપાઈ અને મારા રસોડામાં બદલાવ કરાયો, મારા જીવનમાં બદલાવ કર્યો, ખાણીપીણીમાં બદલાવ કરાયો. એટલે મને જોરદાર રિઝલ્ટ મળ્યું કે મને 10 કિલો વજન પણ ઘટ્યો અને કમર પણ લોસ થઈ ગઈ. મારું અત્યારે ફૂલ ફેમિલી હેપી ને હેલ્ધી જીવન જીવી રહી છે. અમે ફૂલ ફેમિલી રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છે. તો આ હતું મારું રિઝલ્ટ. આ રિઝલ્ટ દરેક વ્યક્તિને મળી શકે છે. આપણા કોર્સ કે એમાં આપણે કરવાનું છે. તો થેન્ક યુ કહીશ મારા કોર્સને કે હવે આપણે સરને ઇન્વાઇટ કરવાના છે. તો આપણે બધા જોરદાર મ્યુઝિક અને તાળી સાથે રમેશભાઈને ઇન્વાઇટ કે રમેશ સર આવશે અને સરસ મજાના બધા રિઝલ્ટ શેર કરશે અને લોકો સાથે વાત કરશે. I would like to senior wellness coach રમેશભાઈ સોલે.
વેલકમ સર. થેન્ક યુ મેમ, થેન્ક યુ મેમ. પાઠામાં બોલવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે પહેલામાં તો મારું રિઝલ્ટ શેર કરી દો અને પછી આપણે કોઈ જૂના મેમ્બર અથવા નવા મેમ્બર સાથે આપણે વાત કરીએ. બરાબર. તો આજે આ સૌ પાઠશાળા અંદર હું જોડાડું અને મારે 7 મહિના છે. તો 7 મહિનાની અંદર મારું રિઝલ્ટ હજી મને એસિડિટી, હાથ પગ કળતા, પછી પગ કળા એટલે હેઠે ઓછી કુપાઈ પાણી રાખ્યા સિવાય ઊંઘ ન આપતી. પછી 7માં હું એસિડિટી બહુ હતી એટલે મારા ગોદડું દબાવીને અહીંયા સૂતો પણ રાતે મને 3 વાગ્યા ઊંઘ ન આવતી. આવી રીતે મારે પ્રોબ્લેમ હતી. પછી આ પાછળ મગજનો દુખાવો હતો. તો એ મગજનો દુખાવો આમ નવરાત્રીમાં હતો ને એટલે પડી ગયો હતો બ્લોકની અંદર. તો એ મગજનો દુખાવો મારા પાછળ બહુ રહ્યો. પણ અત્યારે મને કોઈ જાતના પ્રોબ્લેમ કઈ રહ્યા નથી. પછી મારો છોકરો એક છે 18 વર્ષનો. એ છોકરાનું વજન મારે 90 કિલો ઉપર 91 કિલો જેટલું. અત્યારે એનું મેં 18 કિલો વજન ઘટાડ્યું છે મારા છોકરાનું. પછી મારા ઘરનાનું વજન છે, એને શરીરમાં લાવા હતા. પછી એનો વજન એને 68 કિલો એટલું વજન હતું. આજે કાલ મેં વજન એનું જોખ્યો 69 કિલો વજન થયું. એટલે 7 થી 8 કિલો જેટલું એનું વજન ઘટી ગયું છે મારા ઘરનાનું. અને શરીરના આખા દુખાવા બધા વહી ગયા છે. તો અમારા આખા ઘરનો પરિવારનો હેપી અને હેલ્ધી જીવે છે. આ રીતે અમારો રિઝલ્ટ મેમ. અને હવે આપણે કોઈ નવા મેમ્બર હોય તો એમને જોડે પેલા વાત કરીએ. બરાબર. નકર પછી રેગ્યુલર મહેમાન આપણા હોય તો રેગ્યુલર મહેમાન આવે. તો હવે આપણે શોભાબેન સોલંકી કરીને છે. તો શોભાબેન સાથે વાત કરીએ. હેલો શોભાબેન. તમે હેલ્પ કરજો કોઈ. શોભાબેન સોલંકી. શાંતુબેન સાહેબ, શોભાબેન આઈડિયામાં શાંતુબેન તમે બોલી શકો છો બેન. હેલો. હા હા શાંતુબેન, તમે આ સૌ પાઠશાળામાં જોડાણા તમારે કેટલો સમય થયો બેન? 6 મહિના થયા. 6-7 મહિના થઈ ગયા તમારે? હા તો તમે શું પ્રોબ્લેમ લઈને આવ્યા હતા ને શું તમને તકલીફ હતી જણાવો તો. ગોઠણ દુખે અને કડ દુખે. ગોઠણ ને કડ. હા તો પછી તમે આ રાજા જેવો નાસ્તો રાણી જેવી સા લેવાનું શું કીધું છે બેન? હા કેદું નું શરૂ કરી દીધું. હા તો 7 મહિના હા એમાં તમને કેવું કરી છે બેન? એમાં જે આમ કડ નથી વાળી પડે અને પગે હોજા સડતા ને હા એ હોજા ઉતરી ગયા. પણ આમ દુખાવો થાય છે થોડો થોડો. બરાબર. હોજા સરતા ઉતરી ગયા તમને એમ ને? હા પછી બીજો કઈ પ્રોબ્લેમ હતો બેન તમારે? ના ના તો બીજું કઈ તમે જણાવવા માંગો છો? બીજું તો હું કઈ નથી, બીજો કઈ રોગ નથી. બરાબર. ઓકે ઓકે બેન. તો આપણે શાંતબેન વાત કરી અને એને એનું રિઝલ્ટ શેર કર્યો. તો ખૂબ ખૂબ આભાર શાંતુબેન તમારો. હવે આપણે એક હાર્દિકભાઈ રાઠોડ લખેલું છે. તો એની આઈડી માં એક બેન બેઠા છે. હેલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી બેન. તમે આપણે આ પાઠશાળામાં જોડાણ બેન તમારે કેટલો સમય થયો? અમારે 1 વર્ષ. હું વર્ષાબેન બોલું છું. વર્ષાબેન બોલો. વર્ષાબેન તમારું નામ છે? બરાબર. વર્ષાબેન રાઠોડ. હા હા મારા દીકરાનું છે બરાબર. વર્ષાબેન રાઠોડ. તો તમારા આમાં 1 વર્ષ થઈ ગયું છે એમ વર્ષાબેન? હા 1 વર્ષ થઈ હા, ગયું. તો તમે શું પ્રોબ્લેમ લઈને આવ્યા હતા ને શું તકલીફ હતી તમને? અમે મારા દીકરીના જન્મ કરવા માટે જોડાણા હતા આમાં. હા તો પછી હું આ સંસ્થામાં મેં બધું જોયું ને બેઠા અમે. તો મેં કીધું આ સંસ્થા તો બહુ સરસ છે, આમાં તો આપણે જોડાવા જેવું છે. હા તો પછી મારે નાની મોટી બધી બીજી કોઈ મોટી તકલીફ તો કાંઈ નહોતી. નાની મોટી તકલીફ તો પછી મેં ચા, રાજા જેવો નાસ્તો
અને કોષે કીધું એ રીતે અમે સલાડ લીધું અને બધું પાલન કર્યું એ રીતે તો અમને મસ્ત મજાનું રિઝલ્ટ છે. મને નાની મોટી તે તકલીફો હતી મેં બધી લખીને રાખી છે. હા નાની મોટી માથું દુખે પેલા તો કબજિયાત માથું દુખે, વારંવાર તાવ આવી જાય, થાકે, પગના વાડિયા, ગોઠણમાં બહુ જાજી બેસે તો દુખાવો થતો, એવું બધું પ્રોબ્લેમ હતી નાની મોટી. હા હા પછી બીજો કઈ પ્રોબ્લેમ હતો બેન તમારે વર્ષાબેન? ના, બીજી કોઈ મોટી તકલીફ તો કાંઈ નહોતી, પણ આ નાની નાની મોટી હતી ને એ બધી અત્યારે બહુ હેલ્ધી અને હેપી જીવન અમે જીવીએ તો છીએ. આ રાજા જેવો ના- 10 કિલો. રાજા જેવો નાસ્તો અને હા. રાણી જેવી સાજ હોવાથી તમને હા રિઝલ્ટ અત્યારે સારું થયું છે ને? હા, રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો, 10:30 સલાડ લઈએ છીએ. પછી અમે વાસણમાં બદલાવ કરી નાખ્યો, માટીના અને સ્ટીલના વાસણ લાવ્યા, તીનના વાસણ બધા કાઢી નાખ્યા. બરાબર. અત્યારે અમે સ્ટીલના, માટીના અને પિત્તળના હા. એ વાસણ જ વાપરીએ છીએ. બરાબર. હા, એટલે બહુ સરસ અમારે હેલ્ધી અને હેપી જીવન જીવી રહ્યા છીએ. આ સસા મળીને તો એમ થાય કે બહુ સરસ આપણું જીવન બદલાઈ ગયું. હા. બરાબર. બહુ સરસ. ભાનુબેન, ઓકે, વર્ષાબેન, તો હવે ભાનુબેન જોડે જો અનુકૂળ હોય તો ભાનુબેન જોડે વાત કરીએ. ભાનુબેન હીરપરા. હાલો, હા ભાનુબેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો આપણે ભાનુબેન, તમે આ સૌ પાઠશાળામાં જોડાણે તમારે કેટલો સમય થયો બેન? મારે 1 મહિનો અને 5 દિવસ થયા. 1 મહિનો અને 5 દિવસ થયા. તો તમે મારા ખ્યાલ પ્રમાણે રાજા જેવો નાસ્તો અને રાણી જેવી સા તમે ચાલુ કરી દીધી છે. તો તમને એ રાણી જેવી સા રાજા જેવો નાસ્તો લેવાથી તમને આમ કેવું રહેશે શરીરમાં? કઈ ફેરફાર લાગે એવું કઈ? રાહત છે, થોડી સારું છે. થોડીક રાહત છે ને? પણ તમે હા. તમે શું પ્રોબ્લેમ લઈને આવ્યા એ જણાવો. પ્રોબ્લેમ તો બાપા હાંડાના ગાંઠા છે. હાંડાને ગયું છે. હા હા. તો તમને આટલો પડ્યો એવું કઈ કહો. કબજિયાત રે તૂટી ગયો, બરાબર. પણ હજી એને તો થોડો હા, એને હજી થોડોક બેન જ્યાદા સમય નો હતો એટલે થોડોક ટાઈમ લાગે, વાર લાગે એને. પણ આમ થોડા ફેર પડ્યો કઈ? હા, થોડોક ફેર છે, હાશે. પછી વજન તમારો કઈ ઘટ્યો, કઈ કેટલો વજન હતો? 2 કિલો ઉતરી ગયો. 2.5 કિલો વજન ઉતર્યો. હા, 2.5 કિલો ઉતર્યો 1 મહિનામાં. હા. તો જો આ અને હવે શાંતુબેન વાત કરતા થાય ને, ગોઠણનો પ્રોબ્લેમ હતો એને હાવ વહી ગયો. તમે સાંભળ્યું ને? હા હા, કડનો પ્રોબ્લેમ બધા આંધાના ગાંઠિયું છે. હા. આંધાના છે, ઓપરેશન કર્યા છે હા. પગના. પણ હવે એમ થોડી રાહત થવા મળે ને આમાંથી. થઈ જશે. તમે ધીમે ધીમે એમાં થોડોક એમ કહો આપણે 20 વર્ષ આ તમારો પ્રોબ્લેમ છે. મારે ખ્યાલ પર મને ખ્યાલ છે, હું અહીંયા આવ્યો હતો એટલે બરાબર. તો 20 વર્ષનો પ્રોબ્લેમ આપણે તાત્કાલિક કાઢીએ બહુ વાર લાગે. દવાખાને જઈએ તો નથી નીકળતું. બરાબર. પણ તમારો પ્રોબ્લેમ બધી છે ને દૂર થઈ જાય. આ ભાઈ ધીરે ધીરે થાય ને ધીમે ધીમે થઈ જાય. બીજું કઈ તમે જણાવવા માંગો છો? ના ભાઈ ના, હવે બધું આવી ગયું. હા. સાંજે આપણે આવ્યો થઈને બધી. ઓકે બેન, ઓકે. તો હવે આપણે અશોકભાઈ બારૈયા છે, એનું રિઝલ્ટ આપણે શેર કરાવીએ. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો હવે તમારું રિઝલ્ટ શેર કરો. તમે કેટલા સમય પાઠશાળા જોડાણા ઈ કયો છે. બધા સુપ્રભાત. શ્વાસની પાઠશાળામાં મને સર તમે મારી જર્ની શેર કરવાનો જે 100% આપી એ બદલ શ્વાસની પાઠશાળામાં બધાનો ખૂબ ખૂબ આભાર સર. હું જોઈન્ટ થયો તેને મારે 8 મહિના ને આજે 14 દિવસ થયા છે સર. બરાબર. અને મારા કોર્સ ફેસબુક માંથી રહ્યા હતા. હા. મારા કોર્સ ડીકે સર સુડાસમા છે, તેને હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મને તો 15-16 વર્ષથી તકલીફ હતી. હા. પણ મારું વજન 95 કિલો હતું અને દાડે દિવસે વધતું જતું હતું. તો મને એમાં લખ્યું હતું ભાઈ વજન વધારો ઘટાડો મને પૂછો. એટલે મેં ડીકેસર સાહેબને ફોન કર્યો અને મેં તેમને પૂછ્યું. હા કે ચોક્કસ વધશે, પણ તમે કે હું તમને એક લિંક આપું એની અંદર બેસો કે.
પછી હું 3 દિવસ લિંકમાં જાણો સાંજ સવાર ટાઈમ લઈ અને હું કહું ના ના આની અંદર કઈક રહસ્ય છે, કંઈક છુપાણેલું છે આ પાઠશાળાની અંદર. અને જે મને તકલીફ હતી એ બધી તકલીફોનું આની અંદર સચોટ રિઝલ્ટ હું સાંભળતો. કારણ કે મને માઇગ્રેન હતું, ગેસ, એસિડિટી, કબજિયાત, પછી વાત, કફ, પછી વાહો ફાટવો, પગના દવા, આવી બધી મને તકલીફ હતી. મને હાઇપર એસિડિટી હતી, કારણ કે એકવાર હાથ કપાઈ ગયેલો મશીનરીની અંદર અને એકવાર મારું એક્સિડન્ટ થયેલું. હું કોમામાં રહેલો 3 દિવસ, એમાંથી બહાર આવેલો અને એનું મને નવું જીવન મળેલું. પણ દવાઓ ખાઈ અને બહુ તકલીફ થતી, કારણ કે મેં દવાઓ લીધેલી 3 ડોક્ટરની હું દવા લેતો અને પેટની અંદર એટલી બધી તકલીફ રહેતી. પાણી પીવું તો એસિડિટી થઈ જાય. આખા ફળિયામાં સાંજે દોડવું પડે. મોટા મોટા ડોક્ટરોની દવા તો લેતો, ડોક્ટર કમલેશ બાવીસિયા, મનિયાર સાહેબ, એમડી કન્સલ્ટિંગ, એ ડોક્ટર હિયર. પછી છેલ્લે મારા ફેમિલી ડોક્ટરે કીધું હવે તમને ગમે તકલીફ આ તે હારી થાય, તમે કે શૈલેષ જાની પાસે મગજના ડોક્ટર છે, તો એની દવા પણ મેં 2 વર્ષ લીધી. આમ રિઝલ્ટ રહે એની દવા ખાવ એટલે ઊંઘ આવી જાય ને એવું થાય. પેલા તો મને ઊંઘ જ ન આવતી, તો કે હું તો જે આપણો ખાટલો હોય એની અંદર બધા માતાજીના નામ લઉં, ભગવાનના નામ લઉં, કઈક જો હું કઈક જિંદગીમાં કઈક મારી કાયાનો કલ્યાણ થયો હતો. પણ આ સ્વાસ્થ્યની પાઠશાળાની અંદર આવ્યો એટલે ડોક્ટરને કહેવા મુજબ મને અત્યારે થાઇરોઇડની પણ દવા મેં મૂકી દીધી છે, પછી આપણે બીપની પણ અને કેલોસ્ટ્રોલની, આ બધી દવા મારે જોજે થઈ ગઈ. અત્યારે એક દવા ચાલુ નથી અને મારું સરસ રિઝલ્ટ છે અને હેપી જીવું છું. અને કુટડે પાણી પીવું છું, 10 10:30 સ્લાડ લઉં છું અને બપોરે હળવું જમું છું. અને હાલ હજી હું મારા કોર્સને હું પણ ફોટા તેમના પાડી અને ફરજિયાત મોકલું છું. હું ટિફિન લઈને જાઉં છું, ટિફિન ખોલી મારી થેલીની અંદર મૂકી હું કામે જાઉં ને તો એનો ફોટો પાડીને મારા કોર્સને મોકલું છું. અને એ મને રોજ ડિસિઝન આપે છે, ના ના બરાબર છે, આની અંદર આ ફારફેર કરો. આટલો બધો મેં ફારફેર કર્યો છે. અને ઘરની અંદર સ્ટીલના વાસણ અને રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, અને પછી બીજા સૈનિકો કે હું બીટાટ લેતો, એલોપ્લસ ટેબ્લેટ મેં લીધેલી, અને આપણે ફાઈબર ટેબ્લેટ, આ વસ્તુ હું સૈનિકો સાથે લેતો અને મારું સરસ રિઝલ્ટ છે. હલ્દી અને હેપી જીવન જીવું છું. જો આ સ્વાસ્થ્યની પાઠશાળા ના મળ્યો તો, કારણ કે મારે દર મહિને 3 ડોક્ટરનો અભિપ્રાય લેવાનો, ઇન્ડોસ્કોપી કરાવેલી, સોનોગ્રાફી કરાવેલા, સીટી સ્કેન કરાવેલો, એમઆરઆઈ કરાવેલો, લોહી પેશાબના રિપોર્ટ, કોઈ બાકી જ નહીં. ઇન્ડોસ્કોપી તો 3-4 કેમેરા ઉતારેલા ભાવનગરની અંદર, તોય રિઝલ્ટ ના આવતું. અને ઝીણું પેટમાં ક્યાં કરતું અને માથું દુખ્યા કરતું. પણ આ સ્વાસ્થ્યની પાઠશાળા મળી, ખરેખર મહાવરા સૌભાગ્ય છે કે ડીકે સર જેવા મને કોર્સ મળ્યા અને આ મને સ્વાસ્થ્યની પાઠશાળા મળી. મારું જીવન સર ધન્ય બનાવી દીધું, નહીતર શું પોઝિશન હોત એ મને કઈ ખબર ના હોત. સર આવું મારું સર રિઝલ્ટ છે. સરસ, ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ. તો આપણે આયુષભાઈ આવા ભાનુબેન ને એટલી બધી પ્રોબ્લેમ છે એને, બરાબર, તો એને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ એને વહેલા ને વહેલું સારું થાય તાત્કાલિક, એવી પ્રાર્થના કરીને ભાનુબેન આપણે આશીર્વાદ દઈએ એને. સર સુગર વાળો 100% રિઝલ્ટ લાવશે સર, કારણ કે એના ઘરે અંધેર નથી, એના ઘરે દેર છે. હા, અમે આજે જ અંધેર તમારું નથી એને એના ઘરે. વાત કરી છે કે તમે અશોકભાઈ નું રિઝલ્ટ મેં કીધું તમે શેર કરીએ, તમે જોઈજો કે કેટલી બધી પ્રોબ્લેમ હતી અને આખી ફાઇલ કાઢે પોથામાંથી. હા સર, આમાં જો 3 ફાઇલ હારો હારે છે, જુઓ રહ્યા. હા, તો એ ભાનુબેન ને મેં કાલે જ વાત કરી કે અશોકભાઈ ને આખી ફાઇલ લઈને આટા મારતા હોય અને એટલી હા પ્રોબ્લેમ બધી બધી. હા, ઓકે, તો બહુ હેરાન થયો, હા, બહુ હેરાન થયો, 15 વર્ષ હેરાન થયો. એમાં કોઈ ઘટે નહીં. દર મહિનાથી 15,000 20,000 રૂપિયા તો નાખવાના, જેટલી કમાણી હોય એટલી એની અંદર. બાળકો ભણાવવાના, આવી બધી ઘરની ઘર આંકવાનું તકલીફ. કઈક મારો ભાઈ કઈક વળવાની પુનાઈ છે સ્વાદની પાઠશાળી, અને અત્યારે મારું સરસ જીવન, મારું ગાડું એક સરસ ચાલી રહ્યું છે. આપણે આપણે ઈશ્વર પ્રોબ્લેમ છે એને આપણે ભગવાન તેમને પ્રાર્થના કરનારની. ઓકે સર, ઓકે. હવે આપણે ટોપિક નો સમય થઈ ગયો છે, તો થેન્ક યુ સર.
ખૂબ આભાર તમારો, મને બોલવાનો મોકો મળ્યો એ બદલ. Yes. ભ્રષ્ટાચાર છે કહેવાય ને કે આજે રમેશ સરે આપણે હોસ્ટિંગ સાથે વાત કરાવી. ક્લાસની શરૂઆત તો નરેન્દ્ર સર આપણે કરી કે સરસ કસરત જગદીશ સર આપણે પ્રાણાયામ જેનાથી આપણા શરીરને કાયમ જે કાંઈ જરૂરિયાત છે ને કસરત અને આરામનો વિસ્તૃત ખોરાક તો જરૂરી જ છે, પણ એમની સાથે સુધી કસરત ખોરાક લઈએ છીએ ને એ સારી રીતે કામ કરતો અને શરીર પણ તંદુરસ્ત બને, જેનાથી શરીર તો સારું થશે પણ આપણે તકલીફ પણ થશે. ત્યાર પછી પ્રાર્થના કરાવી, સાથે સાથે રિપીટિંગ કરાવી. બધા પાઠ રમેશ સરને મિસ થઈ જાય એટલે સવારે વહેલા જાગીને આપણે શરૂઆત કરી ને આપણે વાત કરતા હોઈએ એમની પાઠશાળામાં આવો, તમારી તકલીફ દૂર કેવી રીતે અહીંથી જાણો. તમને તકલીફ દૂર થશે તો અમારી સાથે જોડાઈ શકો છો અને તમારે જે પણ ઢોકળા ખાવા છે તમને રકમ છે ત્યાં કેમ કે એ પણ જરૂરી છે. આપણે એ પણ અને રમેશ સરે લોકો સાથે વાત કરી, આપણા સાથે વાત કરી. તમે અહીંયા ટાઈમિંગ જોડાઈ રહેશો કે તમારી બદલાવ તમને ચોક્કસ અને તમને સારી રીતે કેમ થાય સંસ્થા જોડાણો એ રીતે પણ જ્યારે શેર કરવાનો મોકો મળે ને ત્યારે એક ઉર્જા ઉત્પન્ન હોય છે. કારણ તમને કહું કે આવી કોઈ સંસ્થા વિશેનો ખ્યાલ ન હોય ને તકલીફમાં હોય ત્યારે આપણે એમ થાય એસિડિટી થાય, ડોક્ટર પાસે જવા છતાં સારું ન થાય ને ત્યારે આપણે એમ થતું હોય કે આ તકલીફ મારી ક્યારે સારું. વજન વધારે હોય તેની અનેક પ્રકારના કહેવાય ને ઉપાય અજમાવી જોયા હોય, નુસ્ખા કરી જોયા હોય, પણ રિઝલ્ટ ન મળે ને ત્યારે એમ થાય હવે કાંઈ નથી કરવું, જે રહ્યું ભલે રહ્યું. પણ શરૂઆત કરીએ, કાયમિક રાખીએ, બદલાવ કરીએ આપણી જીવનશૈલીનો, જેનાથી આપણને રિઝલ્ટ મળતા હોય છે. આજે હું તમને વાત કરું કે આપણે જમવામાં કેવી રીતે કાળજી રાખવી, જેનાથી આપણું પાચન કેવી રીતે સારું રાખવું. આપણે જમી અને એ સારી રીતે કેવી રીતે પાચન થઈ શકે.
પાચન કરવાની શરૂઆત છે ને આપણા શરૂઆત ખોરાક જમવાની શરૂઆત મોં દ્વારા થાય અને સાથે લાળ ભળે તેથી ખોરાક સાવીને જમવાનું કહેતા હોય. આપણે આપણા કોચ જ્યારે એમ કહે કે તમે ખોરાક છે સાવીને જમજો. એક કોળિયો છે મોંની અંદર તમે 32 વાર સાવજો, જેનાથી ખોરાક છે એ સારી રીતે પ્રવાહી જેવો બની જાય અને જે જમવાથી આપણા શરીરમાં જે કાંઈ લાળ ભળતી હોય ને ખોરાક દ્વારા ભળે છે. જ્યારે એમ કહેતા હોય કે તમે સાવીને જમો તો આપણે ધીમે ધીમે વાત કરીએ. તો પહેલા દિવસે આપણે એમ થાય કે ફટાફટ 5-10 મિનિટમાં જઈ લેતા હોય તો એમાં 5 મિનિટનો વધારો કરવાનો. એક દિવસમાં નહીં થાય કોઈ વસ્તુ, પણ એક દિવસ જરૂર થાય છે. તમે જે 5 કે 7 મિનિટમાં જમી લેતા હોય થોડોક વધારો કરશો, જે 10 વખત એક કોળી ચાવતા હો એને પહેલા દિવસે 5 વખત વધારો, 10 વખત વધારો, ત્યાર પછી એમ કરતા કરતા એક કોળિયો છે 30 થી 32 વાર ચાવવાની શરૂઆત કરો. જેનાથી પેટની અંદર દાંત નથી, દાંત તો ખાલી મોંની અંદર છે. આગળ હું વાત કરીશ તમને. ખોરાક અન્નળીમાં જવાથી જઠરમાં જાય છે. અન્નળી દ્વારા ખોરાક છે એ જઠરમાં જાય. એસિડિટી થાય ત્યારે પેટમાં બળતરા થાય, ઓડકાર, છાતીમાં દુખાવો થાય. જો તમે ચાવીને નહીં જમો અને ખોરાક છે એ ડાયરેક્ટ શરીરની અંદર જાય છે ને, જેનાથી અપચો થાય છે, પાચન તંત્ર નબળું પડશે અને એસિડિટી થાય છે. પેટમાં બળતરા થાય, ઓડકાર, છાતીમાં દુખાવો થાય, દાંતમાં દુખાવો, શરીરમાં લાળ વધારે બને. તો તમે સાવીને જમવાની શરૂઆત કરો તો ખોરાકની અંદર લાળ વધારે પડે છે. જીભમાં સ્વાદ નહીં આવે. જો તમે સાવીને જમશો તો તમને સ્વાદ આવશે, પણ તમે ચાવ્યા વગર જમશો તો સ્વાદ નહીં આવે ને જમવામાં બેલેન્સ પણ નહીં રહે. ખોરાક જ્યારે આપણે ચાવતા નથી તો એમાં બેલેન્સ નહીં રહે. ક્યારેક વધારે જમાઈ જાય, ક્યારેક કેમ કે ઓછું જમાવ્યું છતાં પણ એમ લાગે પેટ ભારે ભારે થઈ ગયું. ખોરાક છે જઠરમાં જાય, વલોવાય અને તેમાં પાચક રસ ભળે છે. આપણો ખોરાક છે શરીરમાં જાય એમાં પાચક રસ ભળે છે અને એસિડિટી જો વધારે નહીં ચાવી અને એમનામ જાય છે તો ખોરાક અંદર એસિડિટી છે, એમાં વાલ ખરાબ થાય. આપણા શરીરની અંદર જે કાંઈ એસિડ ઉત્પન્ન થવાનો કહેવાય ને વાત જેમ થાય એટલે એસિડિટી થવાની સંભાવના થતી હોય જે વધે છે. અને જ્યારે પણ એવી તકલીફ થાય ને તેનો ઈલાજ છે મુશ્કેલ, જેનાથી આપણને શરીરની અંદર એસિડિટી થાય ત્યારે ઘણી તકલીફ આવે છે. એ તકલીફ વધે ત્યારે અનેક પ્રકારના રિપોર્ટ કે એક્સરે, સોનોગ્રાફી કરવા છતાં પણ એ રિપોર્ટમાં પણ આવતું નથી. આપણે જોઈએ તો પાણી, શાકભાજી, ફ્રૂટ, બાપલા, કઠોળ અને પછી રાંધેલો ખોરાક લેવાની શરૂઆત. આપણે આ પ્રકારનો પણ બદલાવ કરવો, જેનાથી આપણે શરીરની અંદર ફેરફાર થાય છે. બદલાવ કરવાની શરૂઆત કરીએ અને રાંધેલો ખોરાક પછી લઈશું. એની પહેલા પાણી પીવાની શરૂઆત કરવાની. લીલા શાકભાજી, ફ્રૂટ, બાફેલા કઠોળ અને ફણગાવેલા કઠોળ પડે છે. ત્યાર પછી ખોરાકની ફરતે આવરણ બને તેની માટે અંદરની દિવાલ હોય, શરીરની અંદર જે કાંઈ દિવાલ હોય નરમ હોય. એટલા માટે જ્યારે પણ કહેવાય ને ચાવીને જમશું, જેનાથી જે કાંઈ અંદર શરીરની અંદર જે કાંઈ પડશે એની દિવાલ છે એ નરમ હોય. ખોરાકથી પાચન થવામાં તકલીફ. જો ચાવ્યા વગરનો ખોરાક અંદર નાખશો તો શરીરને જે કાંઈ અવયવો છે એને વધારે કામ કરવું પડે. અને જે કામ કરવાથી શરીરને પૂરતો પ્રમાણમાં આરામ ન મળતો. એના જે કાંઈ અવયવો છે, જઠર, નાનું આંતરડું, મોટા આંતરડું, એ વધારે એને કામ કરવું પડે, જેનાથી એને આરામ મળતો નથી. અને જે આરામ નહીં મળવાથી શરીરને અનેક પ્રકારની તકલીફ આવે છે. અને આપણા શરીરની અંદર જવાથી કહેવાય ને તકલીફમાં વધારો પણ થઈ શકે. આપણે જે રાજા જેવો નાસ્તો કરવાનો આવે છે એ ઓલરેડી પાચન થયેલો કે એમાં ઓલરેડી બધું કમ્પ્લીટ કામ કરવાનો છે. એનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર સારી શરૂઆત થાય. તમે ઘણી પ્રકારની તકલીફ હોય
ને એમાં રિઝલ્ટ મળવાની પણ શરૂઆત. આપણા કોચ જ્યારે કહેતા હોય કે તમારે જમતા પહેલા અડધો કલાક કે 45 મિનિટ પહેલા પાણી પી લેવાનું, અને જમ્યા પછી તમારે 30 થી 45 મિનિટ પછી પાણી પીવાનું. જ્યારે રાજા જેવો નાસ્તો લઈને ત્યારે નાસ્તો લીધા પછી તરત અડધો ગ્લાસ અડધો લીટર પાણી ફરજિયાત પીવાનું. નાસ્તો બનાવો એમાં પાણી વાપરો જ છો, એની સાથે સાથે તમે નાસ્તો પીવો તરત 1 ગ્લાસ, અને ત્યાર પછી 10-15 મિનિટ પછી 1 ગ્લાસ. જે લેવાથી નાસ્તો છે એને શરીરના દરેક અવયવો સુધી પહોંચાડવા માટે ખૂબ જરૂરી છે. જે આપણે શરીરને જો પાણી તરત નહીં આપી તો નાસ્તો છે એ આપણો ખોરાક છે, જે શરીરના અવયવોને મળશે નહીં, મળતા વાર લાગશે. તો એને આપણે તરત પાણી આપશું, જેનાથી શરીરને તમામ અવયવોને મળતું થાય ને શરીરની જે કઈ છે એને સારી કરવામાં કામે લાગે. એ કહેવાય ને એવી રીતે કાયદા કરવા પ્રમાણે જે કાંઈ આપણા શરીર માટે જરૂરી છે ને તો એ અવશ્ય કરવાનું. જ્યારે કઈ પણ પ્રકારની તકલીફ જણાય, મને આજે કોઈ રીતના ફેરફાર નથી થતા, તો આપણે એમને કહેવાય ને વાત કરવાની કે સર મને તકલીફમાં હજી રાહત નથી. મારી તકલીફ ઘણા સમયથી છે, પણ હું એમાં કેવા બદલાવ કરી શકું જેનાથી મારી તકલીફ દૂર થઈ શકે. આપણે પણ જે કોઈ જાતના બદલાવ કરવાની શરૂઆત નથી કરી, જે આપણે રિઝલ્ટ મળવાની હજી કોઈ તકલીફ આવે છે, તો આપણે એમને વાત કરીશું, જેનાથી એમની તકલીફ તો સારી થાય છે, પણ પછી એને જે આનંદ મળશે ને એનો કાંઈક લાભ અલગ હોય છે. વધારે વાત નહીં કરતા છે તો સરને વિનંતી કરી કે આગળનો પાઠ સંભાળે. બેઠું રમેશ સર. કે રમેશ સર બધાના કામમાં છે, તો હવે પછી કહેવાય ને ક્લાસને એન્ડ કરવો છે. આપણે ક્લાસનો સમય પણ પૂર્ણ થાય.